અરે 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 ઊભા રહો, વિડીયોને એવી રીતના સ્લાઇડ નહીં કરો. તમે પહેલાં વિડીયો મારો પૂરો જોઈને જાઓ. તો અમે આવી ચૂક્યા છીએ મજાના અટલ સરોવર. જો કે રાજકોટમાં એક ભવ્ય અને મસ્ત બનાવ બન્યો છે. આ બનાવ રાજકોટમાં બની ગયો છે અને અમને ખબર જ નહોતી. તો જ્યારે અમને ખબર પડી એટલે અમે તરત ટિકિટ બારીએ લાગી ગયા. ટિકિટ બારીએ લાગતા જ અમને ટિકિટ મળી ગઈ. ટિકિટ મળીને અમે ચેક કર્યું, ટિકિટ બરાબર છે, પર 30 રૂપિયા, અને અમે અંદર જવા નીકળી ગયા. તો ત્યાં જોયું તો બહુ જ બધી ભીડ હતી. ભીડનું કારણ એ હતું કે આજે રવિવાર છે. રવિવારમાં શું કે ચિલ્ડ્રન્સ બહુ ઝાઝા આવે છે. અને હું તમને અટલ સરોવરની અંદર જઈને વેલકમ કરું છું. ને કેવું સરસ મજાનું મેં વેલકમ કર્યું મિત્રો, એ તમે જોઈ રહ્યા છો. તો આવી જ રીતના સરસ મજાની મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું નહીં ભૂલતા. અને કમેન્ટ જરૂર કરજો કે અમને પણ ખબર પડે કે કમેન્ટ કરનાર ક્યાંથી છે. એટલે કમેન્ટ જરૂર કરજો. આ છે એન્ટ્રી ગેટ. એન્ટ્રી ગેટથી અમે લાગી ગયા ફોટોશૂટ કરવા. કોઈ ફોટો લગાડે છે, કોઈ વિડીયો પણ ઉતારે છે. આ બધું અમે અવોઇડ કરીને આગળ જતા રહ્યા. એમાં અમે જોયું તો ફૂડ છે, એટલે કે ખાવાની તમામ વસ્તુ અહીંયા બહુ ઝાઝા સ્ટોલ છે. અહીંયા બધી વસ્તુ પ્રોવાઈડ છે. કેન્ડી છે, ઠંડા પીણા અને વડાપાવ, એનીથિંગ તમે જે કંઈ માંગો એ અહીંયા મળી રહે છે. અને અમને આગળના સ્ટોલમાં જવાનું ઇન્ટરેસ્ટ હતો એટલે અમે આ પહેલાં ચેક કર્યું. ત્યારબાદ અમે વડાપાવનો ઓર્ડર દીધો. ત્યારબાદ વડાપાવ અમારા હાથમાં આવી ગયા અને અમે વડાપાવ ખાધા. વડાપાવ ખાવાને બહુ મજા આવી અને છાશ પણ પીધી. અને આમને પૂછ્યું તો કે લાઈક છે જરૂર કરજો. અને વડાપાવ ખાઈને અમે જોઈ રહ્યા છો વજન ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરી. વજન ઘટાડવાની પ્રક્રિયા શરૂ તો કરી પણ વજન ઘટ્યો નહીં. એટલે એને પણ અમે એક બાજુ સાઈડમાં રાખી દીધું કે ચલો વજન નહીં ઘટે. તો હવે અમે આગળ જવા નીકળ્યા જ્યાં અટલ સરોવરનું પાણી ભર્યું છે. આ રહ્યું અટલ સરોવરનું જોરદાર વ્યૂ જ. તમે જોઈ રહ્યા છો કે કંઈ બહાર ગયા હોય એવો વ્યૂઝ આવે છે. અને બહુ સરસ મજાનો અટલ સરોવર બનાવ્યો છે. અને ખાસ કરીને જે લોકોને વોકિંગ કરવી હોય તે અહીંયા આવી શકે છે, કેમ કે એવડો મોટો રાઉન્ડ છે. અરે બાપા, હું તો થાકી ગયો. આમ કહીને આગળ નીકળી ગયો. અહીંયા તમે જોઈ રહ્યા છો આ બધી વસ્તુ અહીંયા પ્રોવાઈડ છે. બોટિંગ પણ અહીંયા થાય છે. એટલી વારમાં અમે હોટલ જોઈ એટલે અમે નીકળી ગયા ખાવા. રાતનું જમવું હતું, એટલે કે જો આ ભાઈ પણ ડિસ્કો કરે છે, જમવું છે એમ કહીને અમે નીકળી ગયા. એવરીથિંગ આવું મોટું હોટલ હતી. ત્યાં અમે હોટલ જોયું અને અમે અત્યારે મેન્યુ વાંચી રહ્યા છીએ. મેન્યુ વાંચ્યા બાદ અમે જમીને નીકળી ગયા ફોટોશૂટ કરવા. ફોટોશૂટ કર્યા પછી બધાને વારાફરતી ફોટો પાડ્યા. અને આ મેડમ જોઈ રહ્યા છે ભવિષ્ય એનું. આ ભાઈને ગરમી લાગી ગઈ એટલે કોટ કાઢી નાખ્યો. અમે ફુવારા જોઈ રહ્યા છીએ. એમ કરીને રાજકોટને બાય બાય કરવાનો ટાઈમ આવી ગયો. તો રંગેલું રાજકોટનો આવી રીતે ફૂટ શોટ કરીને, અને આ મેડમ કે ઊભા જ નહોતા રહેતા, ઠીક છે. અને આ અટલ સરોવરનો અમે એક ફોટો લીધેલો. અને આ છે રંગીલું રાજકોટ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ ને ફોલો, શેર જરૂર કરજો મિત્રો.